હેલો મિત્રો, પાછું આવી ગયું છે નવો વિડીયો લઈને કરિયર મોડનું. તો જઈએ, ચાલો સિલેક્શન થવામાં કંઈક છે કે નહીં ભાઈ. બધી જગ્યાએ નો ચાન્સ છે. ચાન્સ મળી જાય તો સારી વાત છે. બાકી ડિફિકલ્ટી થોડી હાર્ડ રાખી દે એટલા માટે ચાન્સ તો થોડી વાર લાગશે મળતા. મેચ તો રમી લઈએ ત્યારે મળીએ ત્યારે સીધા મેચમાં. વડોદરાએ કોલ ટેલ્સ માગ્યો છે આપણા કપ્તાન સાહેબે, અને ટોસ તો જીતી ગયા છે. હવે કપ્તાન સાહેબ ટોસ જીતીને કરવા શું માગે એ મેન પ્રશ્ન છે. કારણ કે કપ્તાન સાહેબ આપણને કરીને તો કરે ના. પહેલાં બોલિંગ લેવાની છે ને આપણી બોલિંગ આવી ગઈ બરાબર. પહેલો બોલ થોડો અંદરની સાઈડ પણ મારી દીધો ભાઈ આપણે. સીધો પહેલા બોલે ભાઈ વિકેટ. ભાઈ એ પહેલા બોલે વિકેટ લઈ લીધી. આ તો આપણે મોમેન્ટ ઓફ ધ મેચ કહેવાય. બોલ ઓફ ધ મેચ કહેવાય. બોલ ઓફ ધ વિડીયો કહો, બોલ ઓફ ધ મેચ કહો. બાકી પહેલા બોલે વિકેટ એ બહુ નસીબવાળા બોલર રમવા. આપણે છીએ ભાઈ નસીબવાળા. મારા જેવી પબ્લિક આપણને જોવા નસીબ તો હોય જ ને. 129 પર 4 વિકેટ થઈ ગઈ છે 15 ઓવરમાં. દોડી વિક્રમ ભાઈ. ચલો અપીલ તો કરી દીધી પણ નહીં આપે. પાછું આમાં રિવ્યુ લઈ શકતા નહીં આપણે. એટલે આપણા ડિસ્ટ્રિક્ટ લેવલની મેચ છે, જિલ્લામાં રમાય ને એવી મેચ. એટલા માટે આમાં રિવ્યુ સિસ્ટમ કોઈ છે નહીં. ગુજરાત માટે સિલેક્શન થશે આપણું, પછી આપણે જોશું રિવ્યુ થશે. પછી ગુજરાત માટે સિલેક્શન થશે એટલે પછી આપણે તો ના તો વડોદરા એટલે બરોડામાં સિલેક્શન થશે ને. બરોડામાં થશે તો મળશે હાર્દિક પંડ્યા બધા. ના વચ્ચે પાછું મારી દેવું છે. જે પણ નવા હોય ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ભાઈને. તમારા માટે આવું નવું એન્ટરટેનમેન્ટ લઈને આવીશ. વિડીયો પર થોડો સારો રિસ્પોન્સ મળશે તો આપણે બીજી પણ ગેમ રમશું. એવું કંઈ નહીં કે આ એક જ ગેમ રમશું. બાકી પણ જેને સારો લાગતો હોય વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, સારી એવી કોમેન્ટ કરજો. બાકા ચાલો આવી ગયા છે બેટિંગમાં. 43 રન પર 2 વિકેટ પડી ગઈ 5 ઓવરમાં. પહેલો બોલ અને દોડી દીધો ભાઈ. એ ભાઈ આઉટ, સામેવાળો આઉટ. ભાઈ બીજી વાર સામેવાળો આઉટ કરી દીધો. 44 રન પર 3 વિકેટ છે. શોટ માર્યો પણ સીધો ફિલ્ડર જોડે. શ્રીકાંત ભાઈ ઓવર નાખો, 2 વિકેટ લઈ દીધી, 7 રન આપી. થોડું બચીને રહેવું પડે શ્રીકાંત ભાઈ. 2 હું ત્રીજી આવી ગઈ મારી તરફ ભાઈ. આવી ગઈ. હવે શું કરવાનું ભાઈ શ્રીકાંત ભાઈ યાર. અને હું યાર મારો પ્લેયર યાર કયા નશામાં આવે છે ખબર નહીં પડતી. ચાલો હવે 1 વર્ષ પછી મેચ છે. 251 દિવસ બાકી હે. એ ના રહેશે એટલે કંઈક છે, કંઈક ખબર નહીં. એટલા T20 મેચ છે. ચાલો પણ મળીએ 1 વર્ષ પછી. થોડી આપણે અંદર 1 વર્ષ સુધી ના રમે એટલે પ્રેક્ટિસ કરી હોય ને બધું આવીએ ફૂલ જોશ જોડી આવે તો. પહેલી મેચ છે પાછી એ T20. કપ્તાને પાછું બેટિંગ લઈ લીધી એટલે આપણે હવે પહેલાં સીધા બેટિંગમાં આવશું. પહેલો બોલ. ઓ ભાઈ પહેલો બોલ થોડો બચી ગયો ભાઈ. દેખો ત્રીજા બોલે કઈ ગજબની શોટ મારી દીધી ભાઈ. તો ભાઈ છે યાર. 24 રન પર 2 વિકેટ થઈ ગઈ છે. ત્રીજી ઓવરનો ચોથો બોલ. ભાઈ દોડી તો લીધો છે. હા ભાઈ ના વાત બચી ગયો. અને દેખો આ પાછી મારી ને 1 વર્ષની મહેનત છે ભાઈ. 1 વર્ષની મહેનત કરીને પાછા આવે એટલે આ રીતના થાય. દેખો ભાઈ મારે 1 વર્ષ સુધી મહેનત કરી તો ભાઈ ફળ તો દેખાય જ ના. ભાઈ આ નહોતી યાર 1 વર્ષની મહેનત. થોડું જોઈ લેજો મિત્રો. આ 1 વર્ષની મહેનતમાં આ શોટ નહોતો. ના કેવો શોટ માર્યો ભાઈ, સીધો સ્ટમ્પમાં ઉઠાડી લીધો. ચાલો તો આવી ગયા પાછા બોલિંગ લઈને. 50 રન પર 2 વિકેટ થઈ છે. 36 ઓવરમાં આપણે આપી છે. 36 ઓવરનો 18મી ઓવર પાછી આપી છે. સીધી 18મી આપી છે બીજી ઓવર આપણે. તો દેખો 18મી ઓવરને કે ગજબના બોલ નાખવું ને. 8 ઓવર સ્પેશિયાલિસ્ટ કહેવાય યાર આને. આપણને અંતિમ ઓવરમાં જ બોલિંગ આપવી પડે. એકાદો છક્કો બક્કો વાગી જાય એમાં કોઈ હસવાની જરૂર નહીં કોઈનો. 177 પર 3 વિકેટ થઈ ગઈ છે. જીતવા માટે ભાઈ 7 બોલમાં 5 રનની જરૂર હતી.
આગળ જ આપણે હારી ગયા છીએ. તો 50 ઓવરની મેચ છે. વડોદરાએ હેડ્સ માગ્યું છે ભાઈ. બધી વખત આપણી પાસે ટોસમાં માગવાનું તો આપણે જોઈશું. સાલીપુર અમે મેચ છે ભાઈ. એમને પેલા બેટિંગ લીધી તો આપણે બોલિંગ ગયા. પેલો બોલ ગજબનો નાખી દીધો છે. તો ગાઈસ જે પણ નવા હોય, વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરો, મોટિવેશન આપો, થોડું કોમેન્ટ કરીને કોમેન્ટમાં લખજો જય માતાજી. દેખો કે ગજબના બોલ નાખ્યા હતા કાં. Lovely cover drive straight to the across the stumps and a flick of the wrist. 14 ઓવર પછી 87 રન પર 3 વિકેટ થઈ ચૂકી છે. અને આ વચ્ચે પાછો 4 રન મારી દીધા. 33 રન આપી ચૂક્યા છે આપણે અત્યાર સુધી. વિકેટ મળી નહીં, 33 રન આપી દીધા છે. થોડી બોલિંગ પેલી કહેવાય યાર. 23 ઓવર પછી 139 પર 3 વિકેટ થઈ ચૂકી છે. અને બે બાગડ બિલ્લા રમે 170 ઉપર 145 ઉપર. Very happy with that last shot. ચમીરા રમે છે. ચમીરા યાર પેલા દુશ્મન હતા. ચમીરા શ્રીલંકામાં છે ને અહીંયા આપણા ગુજરાતમાં વડોદરા પાસે આવી ગયો ચમીરું. 8 ઓવરમાં 61 રન ભાઈ. બહુ ખરાબ લેવલની બોલિંગ કરી નાખી છે. 8 ઓવરમાં 61 રન આપી દીધા છે. ચલો છેલ્લી ઓવર છે આપણી. આવા નાખીએ તારા હવે શું કરીએ. પહેલો બોલ, છેલ્લી ઓવર નો છેલ્લો બોલ નાખીએ. ઓ ભાઈ છેલ્લા બોલે વિકેટ તો મળી ગઈ. અને 61 રન આપીને હવે વિકેટ લઈ લીધી. ચાલો છેલ્લી વિકેટ તો મળી ને. 61 રન આપીને થોડું ઘણું આપણે યોગદાન આપી વિકેટ લઈને. બાકી તો હવે શું કરી શકીએ. કારણ કે 10 ઓવરમાં 61 રન આપવા પણ બહુ સામાન્ય બાબત નહીં. થોડી ઘણી બોલિંગ ખરાબ કહેવાય એટલા માટે 61 રન આપી દીધા. ચાલો તો આવી ગયા સીધા બેટિંગ માટે. સામે ડી ચહલ છે. હવે દીપક ચહલ છે કે કોણ છે? ના, દીપક તો ચહર છે ને. કોઈ ચહલ છે આપણો. પરમારભાઈની ઓવર હતી ને. પરમારભાઈએ સારો એવો બોલ નાખ્યો, સીધો મારી દીધો 4 રન માટે. 7 ઓવરમાં 41 રન પર 2 વિકેટ થઈ ચૂકી છે. અને બીજી એક સારી એવી બોલ નાખી પરમારભાઈએ. સારી બોલ હોય તો પછી 4 રન થોડી પહોંચાડી પડે યાર. બાકી તો શું કરી શકીએ કયો. બાકી આ વિડીયો જોવું પડે. મારા દોસ્તારો બધા ખુશ થવા જોઈએ ને. 4 રન મારવા પડે. ઓ ફિલ્ડિંગ તો કર્યો પણ ફિલ્ડિંગ એવી કરી કે 4 રન જતા રહે. 9 ઓવર પછી 49 પર 2 વિકેટને નુકસાન પડશે ભાઈ. દોડે. હા ભાઈ બચી ગયો. જો આડી હાઈ સીધો મારી દીધો સીમા રેખાની પાર 6 રન માટે. 57 પર 2 વિકેટ થઈ ગઈ છે. 9મી ઓવરનો ચલો 10મી ઓવરનો બીજો બોલ ના મારી દીધો. 11મી ઓવરના છેલ્લા બોલ પર મારે 6 70 પર 2 થઈ ગઈ હવે. અને આપણે પાછા 30 રન ઉપર પહોંચી ગયા. જો ભાઈ ના દોડ. હા બચી ગયો. હા ભાઈ દેખ બાજુમાંથી બોલ ગયો ને જોઈ રહ્યો પાર્ટી. આ વધુ વળે છે. ચાલ પણ વાંધો નહીં. 2 રન તાપે ને. 14 ઓવરમાં 82 રન પર 2 વિકેટ થઈ ગયું છે. અને આ ભાઈ શોર્ટ બોલ નાખીને પહોંચાડી દીધો સીધો 6 રન માટે. રોહિત શર્માનો ફેન છે યાર. રોહિત શર્મા જે આ શોટ મારે જ ને. હા 1 રન તો મળશે. ચલો શાંતિથી. That sounded good. That sounded really good. 6 રન અને સીધા આપણે પહોંચી ચૂક્યા છે 49 રન ઉપર. 1 રનની જરૂર છે આપણે 50 રન કરવામાં. ભાઈ બચી ગયો. ચલો આ થોડું ગેપમાં ગયો. 1 રન તો મળશે. 1 રન ને સીધા 4 રન મળશે. 4 રન જોડે આપણે 50 રન પૂરા થઈ ગયા. તો કોંગ્રેચ્યુલેશન લખી દેજો ભાઈ કોમેન્ટમાં. 50 રન મારે છે હા ભાઈએ. એ આ 50 રન માર્યા પછી આ ઉછાળી તો દીધી છે પણ 1 બાઉન્સ છે ફિલ્ડર જોડે. બચી તો ગયો ભાઈ. 22 ઓવરમાં 130 રન ઉપર 2 વિકેટ થઈ ગઈ છે. ના સીધો ગેપમાં બોલ છે. 2 રન મળી ગયા છે. There's a chance if it hits. 38 બોલમાં 60 રન મારા છે. 140 પર 3 છે. ના પાછો એક ચોક્કો મારી દીધો. Oh my, that's just flown off the middle. પરમારભાઈને આજે મન મૂકીને ધોયા છે. Oh, that's beautiful. ભાઈને આ દેખો મારીને ચક્કો. 152 પર 3 છે ને 52 માં 6 ઉમેરો તો 58 થઈ ગયા.
That is આ એ દેખો કેવો huge, ગજબનો શોટ મારે છે. enormous, massive, આ એક નંબર શોટ હતો. gigantic. શોટ ઓફ ધ ડે હતો અને પેલું બોલ ઓફ ધ ડે. તમે પણ કહેજો શોટ ઓફ ધ ડે કયો હતો ને બોલ ઓફ ધ ડે કયો હતો, કોમેન્ટમાં થોડું જણાવજો ને. હા એ મારી દીધી છે અને બચાઈ ગયો, ડાઈ મારી દીધો ભાઈ, બચાવી તો લીધો પણ 2 રન તો મળશે. એના જોડે 51 બોલમાં 51 રન તો પહોંચી ગયા છે Drilled that આપણે. one away. 34 ઓવરમાં 201 પર 5 વિકેટના નુકસાન પર પહોંચી ગયા. 95 રન થઈ ગયા છે. Lovely cover drive, but straight થોડું to the ગેપમાં extra માર્યો cover પણ fit. ના દોડાય આમાં તો. બાય બાય બાય. Couldn't get it એ through તો the દોડી field. ગયો ભાઈ, બચી ગયા ભાઈ. એ બચી ગયો ભાઈ, નહીં તો નર્વસ 90 નો શિકાર થઈ જતો હમણાં. ખબર જ નહીં પડતી હો યાર, નર્વસ 90 નો શિકાર થઈ જવાની. 97, 99 ને 100. ના શોટ જોડે આપણા 100 રન, મેડન 100 રન ભાઈ. મેડન સેન્ચુરી બનાવી દીધી આપણે આપણા વડોદરા માટે. પહેલી મેચ તો નહીં, પહેલી સેન્ચુરી મારી દીધી છે. આગલી બોલ અને ઉઠાવી દીધી છે અને ભાઈ સીધો ફિલ્ડર ના હતો. હવે સેન્ચુરી મારી પછી તો ધોવાના હતા બધાને, પણ શું કરીએ, નસીબ જ નહોતું એટલું બધું આપણા જોડે. ભાઈ બઢિયા બઢિયા.